નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો એ પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી મોટા સમાચાર ઉપર નજર કરીએ તો આપને જણાવી દઈએ સુરતથી મોટા સમાચાર, જ્યાં સાયન્ટ સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીના પરિણામ સામે આવ્યા છે। કોંગ્રેસ નેતા દર્શન નાયક તથા વિજેતા દર્શન નાયક સામે 3 ઉમેદવાર ઊભા રખાયા હતા। દર્શન નાયક અપક્ષમાંથી ચૂંટણી લડી વિજેતા થયા છે। મોટા સમાચાર, સિંધાયેર ઝોનમાં કુલ 1312 જેટલું મતદાન થયું હતું। દર્શન નાયકે 700થી વધુ મતે એમપી વિજેતા થયા છે। મોટા સમાચાર સુરતથી, દર્શન નાયકે મતદારોનો આભાર પણ માન્યો છે। તો મોટા સમાચાર આપને સુરતથી જણાવી રહ્યા છે, જ્યાં સુરતમાં શુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીના પરિણામ સામે આવ્યા છે, જ્યાં કોંગ્રેસ નેતા દર્શન નાયક વિજેતા થયા છે। મોટા સમાચાર આપને જણાવી રહ્યા છે, દર્શન નાયક અપક્ષમાંથી ચૂંટણી લડી વિજેતા થયા છે। અપક્ષ ઉમેદવાર હતા દર્શન નાયક। તો મોટા સમાચાર સુરતથી સામે આવ્યા છે, જ્યાં કોંગ્રેસ નેતા દર્શન નાયક વિજેતા થયા છે સુગર મિલની ફેક્ટરીમાં મિલકતમાં, અને દર્શન નાયક સામે પણ 3 ઉમેદવાર ઊભા રખાયા હતા। 12 ગામમાં આવતા સભાસદ મિત્રોનો લાગણી, પ્રેમ અને સ્નેહ એના અનુસંધાનમાં જે ચૂંટણી યોજાઈ અને આજે જે પરિણામ આવ્યું છે એ દર્શન નાયક લડતો નહીં હતો, પરંતુ મારા 1570 સભાસદો મારા વતી લડતા હતા। અને એ લાગણી, પ્રેમના અનુસંધાનમાં આ જીત ખેડૂતોને બચાવવા માટેની જીત છે। મારી સાયણ વિભાગ સહકારી ખાણ ઉદ્યોગ મંત્રી, જેનું જીવાદોરી સમાન છે, સમગ્ર વિસ્તારનું નાક છે, એ નાકને બચાવવા માટે આજે મને જે ઐતિહાસિક જીત તરફ બીજી ટર્મને બદલે ત્રીજી ટર્મમાં પણ મને ચૂંટીને મોકલ્યો છે, એટલે તમામ મારા ઝોનમાં આવતા સભાસદ મિત્રોનો હું આભાર માનું છું। અને સમગ્ર સુરત જિલ્લામાં અને ખાસ કરીને સાયણ વિભાગ સહકારી ખાણ ઉદ્યોગ મંત્રી આવનારા દિવસોમાં પ્રગતિ કરે અને ખેડૂતનું હિત જળવાયેલું રહે। અને આ મેન્ડેટ કથા છે, અને મારી સામે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે ઉમેદવારો મૂકીને સામ દામ દંડની ભેદની અપનાવી હતી, પરંતુ એની સામે ખેડૂતોએ જે રીતે પ્રતિકાર કરીને મને સહકાર આપ્યો છે, તમામ સમાજના લોકોએ જે સહકાર આપ્યો છે, એ બદલ એમનો કાયમનો ઋણી છું। અને આવનારા દિવસોમાં ખેડૂત હિત માટે જે કોઈ લડાઈ કરવી પડે એ લડાઈ કરવા માટે હું તૈયાર છું। એ પ્રકારનું છેલ્લા 2 થી 10 વર્ષથી મને સાથ સહકાર આપીને મને સુગર ફેક્ટરીના અને ખેડૂત હિત માટે સાયણ વિભાગ સહકારી ખાણ ઉદ્યોગ રક્ષણ કરવા માટે મને ચૂંટણીનો મોકલ્યો તો ફરીવાર બીજી વાર પણ મને આ રીતે જીતીને મોકલ્યો છે। આ લડાઈ મારી પોતાની હતી, પરંતુ સાયણ વિભાગ સહકારી ખાણ ઉદ્યોગ મંત્રી આવનારા દિવસોમાં પ્રગતિ કરે, ખેડૂતોના પ્રશ્નો માટે સતત લડવાની મને શક્તિ મળે, એ અનુસંધાનમાં આ વિજય તમામ સભાસદ મિત્રોનો જે સામ દામ દંડ ની જે ભારતીય જનતા પાર્ટીની નીતિ હતી, એને અમારા ઓલપાડ તાલુકાના તમામ ખેડૂતોને, ખાસ કરીને 12 ગામના ખેડૂતો કોઈ પણ જાતના ભેદભાવ વિના, જાત પાત ન્યાત વિના મને જે ઐતિહાસિક જીત આપી છે, એ બદલ સહકારી સંસ્થા શહેર માટે અને ખેડૂતનો આભાર માનું છું।